સમાચારમાંથી પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના મામલે બ્રિજ પર લટકી રહેલી ટ્રકના માલિક ધક્કો ખાવા મજબૂર। છેલ્લા 10 દિવસથી આણંદ અને વડોદરાના ધક્કા ખાઈ રહ્યા છે। ટ્રકનો મહિને 1 લાખનો હપ્તો પણ ચૂકવતા હોવાનું ખુલ્યું। ઇન્સ્યોરન્સ કંપની ટ્રકનો વીમો આપવા પણ તૈયાર નથી। લોનની ભરપાઈ કોણ કરશે તે ટ્રક માલિકનો સવાલ। રેસ્ક્યુ થશે કે નહીં તે અંગે પણ ટ્રક માલિક મૂંઝવણમાં। નુકસાનીની ભરપાઈ કોણ કરશે તે સવાલ છે ટ્રક માલિકનો। જેઓની ટ્રક બ્રિજ દુર્ઘટનામાં બ્રિજ પર લટકી પડી હતી। જો કે ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે, પરંતુ ટ્રકનું રેસ્ક્યુ ન કરાતા ટ્રક માલિક મુશ્કેલીમાં છે। નવો બ્રિજ બનશે ત્યારબાદ તમારા ટ્રકનું રેસ્ક્યુ કરવામાં આવશે તેવો જવાબ કલેક્ટર દ્વારા અપાઈ રહ્યો છે। ઇન્સ્યોરન્સ વાળા એવું કહે કે જ્યાં સુધી તમારી ગાડી ભાંગ નહીં પડે, કંઈ થાય નહીં ત્યાં સુધી વીમો નથી આપવું। હવે મારો જે લાખ રૂપિયાનો હપ્તો છે એટલે વેળાંગ કોણ કરીને ભરપાઈ કોણ કરશે? મારો તો જો આ ડ્રાઈવરને બહેન પગાર આપવું પડશે। મારો જે ગાડી કમાય તો એના ઉપર મારો ઘરનો ખર્ચો અને જે હોય એ બધું ચલાવો। હવે મારે એ જાણવા માગવું છે કે રેસ્ક્યુ થાય કે નહીં થાય। એને આણંદ કલેક્ટર મને એવું કીધું કે હવે તો નવું ટેન્ડર આવશે। હું મારી રીતે બધું પ્રયાસ કરી લીધા છે। જે નવું ટેન્ડર આવશે બ્રિજ બનવાવાળો એ કંઈ થાય, કલેક્ટરને અસિસ્ટન્ટ મળ્યું હતું, પછી તમારે રેસ્ક્યુ કરી શકો છો।